ખાનગી કંપનીઓને માટી જથ્થો પૂરો પાડવાના બદઇરાદેથી તંત્રની આંખમાં ધૂળ ઝોકી 300 જેટલા વૃક્ષોનું નિકંદનની મંજૂરી સામે ખેડૂતોની પર્યાવરણ જાળવવા વાંધા સાથે જાહેર પાલિકા અંગે સિદ્ધપોણ સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ તાલુકા કહાન, સેગવા, વરેડિયા, સિદ્ધપોણ જે ભૂકી ખાડીને લાગુ ગામના પરિવારજનો છીએ. ભરૂચ ગ્રામ્ય મામલતદાર તારીખ 15/5/2024ના રોજ કરેલા 292 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપેલી છે, જે સામે સખત વાંધો વિરોધ છે. તેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે જણાવ્યું છે કે સામેવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપણામાં આવી અને આ વિસ્તારમાં કામધેનુ જેવી કંપની માટીને અંત્ય જરૂરિયાત હોય વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીક મળી રહે તેવા સગવડિયા હેતુથી ભૂકી ખાડીને બહાનું બનાવી માટી ઉલેચી લેવાના બલીશે પ્રયત્ન છે. કોઈપણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે, પણ ઊંડી ખોડેલી માટી કાંસની બંને સાઇટ ઉપર પાળો બનાવવામાં વપરાતી જોઈએ નહીં કે ત્યાંથી ઉપાડી અન્ય કોઈ જગ્યાએ લઈ જઈ ઉપયોગ કરવો. મામલતદાર ડૈવર 292 જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપી છે તે ગેરવ્યાજબી છે. ઝેરી સાપ, ઝેરી જીવજંતુના બહાનું હેઠળ આવી પરવાનગી ન આપી શકાય. સાપ કે જીવજંતુ માટે આ સ્થળ અભયારણ્ય છે, જેથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. વળી સામે તેઓની શરત મુજબ ડબલ ઝાડ વાવવા શરત મૂકેલી છે, તો જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે હુકમ કરેલા જે પેન્ડિંગ રાખવાની માંગ કરવામાં આવી છે. તેમજ આપની કક્ષાએથી તપાસ સમિતિ સ્થળ તપાસ કરાવી અને આજુબાજુ અમારા ગ્રામજનો નિવેદન લઈ પછી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં 6 સભ્યોના રાજીનામા અપાઈ ગયા છે અને હાલ માત્ર 2 જ સભ્યો હોય તો તેઓએ રજૂ કરેલા ગ્રામ પંચાયતના ઠરાવ પણ શંકાસ્પદ છે. તેથી તેની પણ તપાસ કરવાની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. દાઉદભાઈ હવેલીવાલા, કહાન ગામનો વતની છું અને સેગવા, વરેરિયા, કહાન અને પર્યેશ જતી એક ભૂખી ખાડી છે. ભૂખી ખાડીને એ સફાઈ માટેની સરકારની એક ઝુંબેશ છે. આ ઝુંબેશના ભાગરૂપે આની પાછળ વેપાર થઈ રહેલો છે એવો અમને શક છે. અને ચોખ્ખી રીતે એ વાત એ છે કે પર્યાવરણને બચાવવા સરકાર આટલી સઘન હોય અને પર્યાવરણને નુકસાન કરવા માટે ઝાડોનું કટિંગ થતું હોય અને એની પરમિશન મામલતદારશ્રીના હાથે થતી હોય તો અમારો એ વાંધો છે કે આ પરમિશન ખોટી છે. અને અમારા સરપંચશ્રીએ કોઈ ઠરાવ કર્યા વગર કે ગામના ખેડૂતોને જાણ કર્યા વગર આ જે એ પરમિશન માટેનો જે લેટર આપેલો છે એની સામે અમારો વાંધો છે. વિશેષ વાત એ રહી કે ઝાડો એ પારની ઉપર છે અને પારની ઉપર જે ઝાડો છે એને કોઈ નુકસાન થતા નથી જે સફાઈ કરવા માટેનો. અત્યાર સુધી હું જ્યારે પંચાયતમાં હતો ત્યારે એક ડ્રેનેજ વિભાગમાંથી ખોદેલી જ છે, ત્યારે ઝાડુ ન નડતા તો હમણાં કેવી રીતે નડે છે. એટલે એની પાછળનો બહુ મોટો વેપાર છે. બીજી વાત રહી કે માટીની વાત, તો માટી હંમેશા ઉપર નાખીને પાર બનાવવાની છે. તો માટીને લઈ જવાને અને વેચવાનો જે વેપલોનો જે અમને ગંધ આવે છે એટલે અમારું સખત વિરોધી છે. અને અમે લોકો ગામજનોનો બીજો એક એ છે કે આ જો ઝાડો કટિંગ થઈ જાય તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થયું છે. અને પર્યાવરણને જો એ ઝાડ કટિંગ થઈ જાય તો બધા ખેતરોના ધોવાણ થઈને ભૂખીમાં માટી જતી રહે, એટલે બધા ખેતરોના ખેડૂતોને ધોવાણ થાય એ પણ નુકસાન વેઠવાનું છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અમારા ગામના એનઆરઓ જ્યારે પર્યાવરણ માટે અમે પોતે લીમડા વાવતા હોય, વરેરામાં એ લીમડા વાવતા હોય અમારા સ્વખર્ચે, અને આ એક બહુ મોટું ષડયંત્ર છે. તો એના ભાગરૂપે જ્યારે અમારા ગામમાં તો હજુ કપાયા નથી ને વરેરિયા અને સેગવા માટે કાપીને ફેંકી દીધેલા છે, તો એની પાછળ અમે જે આવેદનપત્ર આપેલું છે એની તપાસ થવી જોઈએ અને સઘન તપાસ થવી જોઈએ. આને આ જો તપાસમાં આને જો રોકવામાં ન આવે અને આનું પરમિશન રદ કરવામાં ન આવે તો અમે ઘણી જગ્યામાં કે અમારા 2-3 ગામના ખેડૂતો અહીંયા અપવાસ પર ઉતરીશું કલેક્ટર ઓફિસે. એ અમે કલેક્ટરને જાણ કરીએ છીએ. થેન્ક યુ.